નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર નગરપાલિકા જન્મ મરણના દાખલા માટે કર્મચારીઓની અનિયમિતતાના કારણે લોકોને ધરમધક્કા પડે છે, જેને લઈને લોકોએ હોબાળો મચાવ્યો છે. છોટાઉદેપુર નગરપાલિકામાં સવારથી લોકો જન્મ મરણના દાખલા માટે લાઈનો લગાવી ઉભા રહ્યા છે, જેથી વહેલો નંબર આવે અને વહેલું કામ થાય. પરંતુ કચેરીમાં જવાબદાર કર્મચારી 10:30 વાગે આવવાની જગ્યાએ 11:30 વાગ્યા સુધી આવ્યા જ ન હતા અને રજિસ્ટ્રાર આવ્યો જ નહીં, જેને લઈને લોકોએ હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક રહીશોએ જન્મ મરણ વિભાગના રજિસ્ટ્રાર હંમેશા અનિયમિત રહે છે અને લોકોને બિનજરૂરી ધક્કા ખવડાવે છે એવો આક્ષેપ કર્યો હતો. હું આજે નગરપાલિકામાં આવ્યો તો ફતેહસિંહભાઈ 10:30 વાગ્યાથી લઈ અને 11:30 સુધી એમનો કોઈ ઠેકાણું નહોતું. હું જન્મ અને મરણના દાખલા માટે 2 વખત હું અહીં આવ્યો. શનિવારે બી આવ્યો તો 4 વાગ્યે ઓફિસ છોડીને જતા રહેતા. આજે બી આવ્યો તો 11:30 વાગ્યા સુધી એમનું કોઈ ઠેકાણું નહોતું. એમને બીજા અધિકારીઓને પૂછે તો કે ઉપર જઈને સાહેબને રજૂઆત કરો. હજી સાહેબ બી નથી આવ્યા તો અમે કોને રજૂઆત કરીએ? જેથી આજે અમે કોનો સહારો લેવા માટે જઈએ? જ્યારે 11:30 સુધી અમે 1 કલાક સુધી અમે જન્મ અને મરણના દાખલા માટે અમે પોતે રાહ જોઈએ 1 કલાક સુધી કે અધિકારીઓ આવે ત્યારે અમારા જન્મના દાખલા નીકળે. આ તો ઉલટા એ લોકો અમારી રાહ જોવે કે અમે 10:30 આવી ગયા છે, હવે કોઈ આવે તો અમે એમનું કામ કરીએ. આ તો બિલકુલ ઉલટું ચાલી રહ્યું છે. નગરપાલિકામાં જન્મના દાખલા માટે આવ્યા છે. 2-4 વખત ધક્કા ખાધા છે. અહીં જે હમણાં હાલમાં જે કર્મચારી છે એમને પૂછીએ છીએ તો તે સાહેબ જોડે તમે જવાબ માંગો. હવે સાહેબ હજુ સુધી આવ્યા નથી, કોની જોડે જવાબ માંગવાનું? ક્યારે આવ્યા? અમે 10 વાગ્યાના આવીને ઉભા છે. અધિકારી ક્યારે આવ્યા? અધિકારીનું હમણાં કોઈ ઠેકાણું નથી. અધિકારી હમણાં જો આવ્યા છે. કેટલી વખત ધક્કા ખાધા? 2-3 વખત આવીને ગયા છે. લોકોના હોબાળા બાદ રજિસ્ટ્રાર કચેરીમાં આવ્યો હતો અને ત્યારે 10:30 વાગ્યાની જગ્યાએ રજિસ્ટ્રાર કેમ આટલો મોડો આવ્યો હતો તેને લઈને તંત્ર સામે સવાલો ઉભા થયા છે. અને એમાં ડેટ વાઇઝ બધા જોવો પડે ને, કારણ કે કઈ તારીખમાં શું છે, તમારે નામ કે જે હોય માતા પિતા નામ કે શું છે એ બધું તમારે જોવું પડે. તમે કેટલા વાગે આવ્યા? 11:05. કેવું? 11:05. હું અહીંયા હાજર હતો. 11:20 થયા હતા. અરે હું બેંકમાં ગયો તો બેંકમાં પેલા ઓફિસ તો કામ કર્યું ત્યાં જઈને ભાઈ પાછા આવી. કાયમ જ એવું હોય છે કે મોડું? કાયમ માટે શું કામ છે ખબર કામ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.